नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શક્તિ પ્રદર્શન, વલસાડ મામલતદારને અપાયું આવેદનપત્ર। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૌમાતાના સંરક્ષણ અને ગૌ સન્માન અંગે જાગૃતિ લાવવા માટે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોએ ગૌહત્યા પર કડક પ્રતિબંધ, ગૌશાળાઓને સહાય તેમજ ગૌ સંવર્ધન માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી હતી। કાર્યક્રમ બાદ રેલી સ્વરૂપે વલસાડ મામલતદાર કચેરી સુધી પહોંચી પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત વ્યવસ્થાને મજબૂત બનાવવાની માંગ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय। गौ हत्या, गौ हत्या, गौ हत्या, सनातन धर्म की जय। आज वलसाड गौ सम्मान यात्रा जो यहाँ निकले श्री भीड़भंजन महादेव थी मामलतदार श्री ने आवेदन पत्र आपवामां आवशे। गौ माता ने राष्ट्रीय माता घोषित करवा माटेનું આ ભારત વર્ત સનાતનીઓની ભાવના છે અને બધા જ એની અંદર આખા ભારતની અંદર બધા જોડાઈને દરેક જગ્યા પર આવેદનપત્ર આપી રહ્યા છે, સહીઓ કરી રહ્યા છે, મોબાઈલ ઉપર ફોન કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્રની જો એક માં અમારી છે અને ગૌ માતાને જ્યારે સન્માન મળશે તો આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનવાથી કોઈ રોકી નહીં શકે। એટલે આપણે બધા જ મળીને ગૌ માતાનું ઋણ ઉતારીએ અને સાથે મળીને આ દેશને સનાતન ધર્મને જો જીવિત રાખવાનું હોય તો ગૌ માતાની રક્ષા બહુ જરૂરી છે। બધાને જ હું પ્રેરણા કરું છું, બધાને આહ્વાન કરું છું કે આપ જોડાઓ અને ગૌ માતાની રક્ષા માટે રોડ પર ઉતરો અને આવેદનપત્ર આપો। જય હો। ગૌ એ રાષ્ટ્રની ધુરી છે। ગૌ માતા માટે આટલા વર્ષોથી અભિયાન ચાલી રહ્યા છે। જેમ 500 વર્ષ પછી આપણાને રામ મંદિર મળ્યું એમ ગૌ માતાને બી સન્માન મળવું જોઈએ। ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે વર્ષોથી સનાતનીઓ, ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ પોતાના બલિદાન આપી રહ્યા છે। હવે જો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે અને એક અમને બી લાગણી જાગી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાની ઉપાધિ આપવામાં આવે તો એના માટે 4 તબક્કામાં આના અભિયાન રાખ્યું છે। એ 15મી ઓગસ્ટ 2027 સુધીનું અભિયાન છે। જો અમને અત્યારથી ન્યાય, આજ મામલતદાર કચેરીએ પહેલાં અમે આવેદનપત્ર આપવાના છે, એના પછી કલેક્ટર ઓફિસનું છે, એના પછી રાજ્યપાલશ્રી અને એના પછી 15મી ઓગસ્ટ 2027 સંતો, સાધુ સંતો સાથે કરોડો હિન્દુઓ, ગૌભક્તો સાથે અમે ધરણા પર બેસવાના છીએ। જો આ અભિયાનને સમર્થન નહીં આપવામાં આવે તો અમે એક વખત આ વખતે દિલ્હી ઘેરવાનું બી આયોજન કરી રહ્યા છીએ। જી બકુલભાઈ, આ સાથે જ ગૌશાળાનું પણ ખૂબ જ સુંદર અને સફળ સંચાલન આપ સૌ દ્વારા થઈ રહ્યું છે। ત્યારે વલસાડ અને વલસાડની આસપાસની વિસ્તારની જે આપણી સનાતની હિન્દુ જનતા છે અને ગૌરક્ષકો છે એમને શું સંદેશો આપશો? હું કહું છું કે ગૌ સાથે જોડાવાથી ખરેખર એક કલ્યાણકારી માર્ગ છે। ગૌ માતાના સેવાથી અને ગૌ માતાના કલ્યાણ કરવામાં આપણું ઘરનું કલ્યાણ થાય છે, એ મને 101% ખાતરી છે। બીજું કે વલસાડની અંદર જે ગૌસેવાઓની જે સેવકો કામ કરી રહ્યા છે
એ લોકો ખરેખર હું અભિનંદન અને વંદન કરું છું કે વલસાડની જનતા પણ આજે 1 પણ રૂપિયાની સરકારી ગ્રાન્ટ વગર આ ગૌશાળાઓ ચાલી રહી છે. અત્યારે એ જે પ્રાઇવેટ જગ્યામાં ચાલી રહી છે અને અમે અત્યારે કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે. ગૌચરણો વલસાડની અંદર ઘણી છે. હમણાં હાલમાં જ અમને એક 25 વીઘાનો એક પટ્ટો આવ્યો છે જે ગૌમાતા માટે ગૌચરણની જગ્યા છે અને ખાલી થઈ રહી છે. તો એ હું આપણા માધ્યમ દ્વારા એ બી કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યો છું કે એ ગૌ માતા માટે જો 25 વીઘાની જગ્યા છે તો ઘાસચારો બી મળી રહેશે અને વલસાડનું બહુ મોટું સેન્ટર બનશે કે ધરમપુર, પાડી અને વલસાડ એના માટે કોઈ ગૌ માતાની જે રખડતા જે છે એના માટે કોઈ જગ્યા નથી. તો આ જગ્યા જો અમને ફાળવવામાં આવે તો વલસાડની અંદર એક પણ રખડતું ઢોર કે ગૌ માતા નહીં મળે, જોવા નહીં મળે, એ અમારી ગેરંટી છે. जय गौ माता। इतिहास सनातन धर्म में गौ, गंगा और गांव का बहुत इम्पोर्टेंट है और जिस तरह से आधुनिक समाज अपने गांव की तरफ लौट रहा है उसके देखते हुए हमें गाय का विशेष ध्यान रखना चाहिए। गाय है तो हमारी वजूद है, इसलिए सरकार को इस पर विशेष ध्यान देना चाहिए। हम लोग कोई छल कपट वाले नहीं है कि हम किसी सरकार या किसी व्यक्ति का विरोध या सपोर्ट कर रहे हैं। हम हमारी हक मांग रहे हैं। सरकार को चाहिए कि इस पर विशेष अपनी नज़र बनाने की कोशिश करें। जय गौ माता। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।